હેલો એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો વાગી ગયા છે 6 અને આજે છે 3જી તારીખ અને શનિવાર, એટલે આજે સ્કૂલ જવાનું છે. કાલે છે સન્ડે. જો મસ્ત સવાર થઈ ગઈ છે. રાત્રે વરસાદ આવ્યો છે. બોક્સ ભરાઈ ગયા છે. દીશુને છે આલુ પરોઠા અને કેચઅપ મૂક્યો છે, એને પસંદ છે. અને પરમને કેચઅપ નહીં ગમતો, એટલે એને ખાલી આલુ પરોઠા છે. કેમ કે આજે પરમને કદાચ વેક્સિન મૂકશે, એટલે હેલ્ધી નાસ્તો માંગ્યો છે. બાકી તો આજે ડ્રાય નાસ્તો હોય છે. તો અને આ બાજુ દૂધ રેડી છે. આમાંથી એક બોર્નવિટા બનાવવાનું છે અને એકમાંથી કોફી બનશે. અને આ બાજુ પાણીની બોટલ ભરાઈ ગઈ છે. તો ચાલુ થઈ ગયો છે. ના ના, શું જો ખસો વરસાદ આવ્યો છે. ચાલો ભાઈ, રાધે રાધે. ટીશુ, ચાલો ભાઈ, હવે દૂધ પી લો. અંદર 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 અંદર. અને પરમ રસી મૂકવાનું કે તો મૂકી જ દેજે. હા, કોઈ છોકરો એબસન્ટ હશે ને તો તારું થઈ જશે. જો પછી આ કકડો અંદર મૂકી દેવાનો પાછળ. તો પછી મૂકવાનો ને સ્કૂલથી આવતા વરસાદ જ શું કરવાનું? હા, કાલ પડશે. એકદમ પરફેક્ટ કામ. ચલો બેટા, થઈ ગયું. હવે પાછો બંધ રહી ગયો છે. તારે શું કરું બોલ? ચાલ, સ્કૂલમાં કોણ આવે છે? પરમ મમ્મી આવે છે. એક્ટિવા ઉપર બેસે ત્યારે. પપ્પા નાવાને ને તારી બધી વાત છે. ચાલ બેટા, આપણે ધીમે રહીને બેસી જા. અને આજ કશું બોલવાનું નથી હો. તો આજ બધા કહે એવું હોય તો બેગ કાઢી લે પરમ. એટલે પણ એ ક્યાં કાઢે? અચ્છા કે હા હા ખરું કહું બેગ આવી ગયો. બાય. છે 9 અને અહીંયા તો કોણ આવ્યું છે ઘરમાં. થાકીને ખુશ થઈને કાલે 9 વાગે બેઠો હતો બસમાં રાત્રે. હે ને, લાઈટ કરો, 12 કલાક થાય. અને લાયા છે ગરમા ગરમ પફ. તો હું તમને બતાવું કે કેવા છે. પહેલાં પાણી આપી દીધું અને આવી ગયા છે પગમાં સોજા. એનાથી જાડો થઈને આવ્યા છે. કેમ? જો સરસ મજાના ગરમ ગરમ પફ કાઢી લીધા છે. જો તમારે ખાવા હોય, કોઈના મન થઈ ગયું હોય કોઈને, તો આવી જાઓ ગરમા ગરમ પફ ખાવા માટે. એમના પફ એમને જ. કેવું, મજા આવી? નવી ટી શર્ટ. કેવા ગરમ છે? મૂકી દીધી છે મસ્ત મજાની આદુવાળી. ચા ઉકળે છે. ચાલો, ચા રેડી છે આપણી. એટલે આપણી એટલે એની, હું તો કંઈ પીતી નથી. અમારે કોઈ વ્યસન નથી. કેમ, બીજો પફ નહીં ખાવો? ચા પી લો. એવું છે? ચા પી. સારું. જો મસ્ત આદુવાળી છે. ત્યાં છોકરો તાર રાહ જોતો હતો સવારે. બેગ જોયું હા, 350 રૂપિયા પ્લાસ્ટિકના બેગ. એવા તો હાઈવે ઉપર તો પછી ભાવ હોય જ. કંઈ નહીં, ચાલો. તમે તો લાવો જ ને. 12 વાગવા આવી ગયા છે. 11:15 જેવું થયું છે. એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે હવે.
તો દીશુ લોકો છૂટ્યા જ હશે. ચલો હવે થોડી તૈયારી કરી દઈએ. તો જો ગિલોડા બટાકાનું શાક છે અને બતાવો કેટલા મસ્ત ગિલોડા સમાર્યા છે. જુઓ છે ને, તો ગિલોડા બટાકાનું શાક અને આ બાજુ છે તુવેરની દાળની ખીચડી બનાવવાની છે. જુઓ પલળી ગયા છે સરસ. તો તુવેરની દાળની ખીચડી બનાવીશું કેમ કે કાલે પછી હરિયાળી અમાસ છે એટલે કાલે ખીચડી નહીં થાય. અને આ બાજુ લોટ બાંધી દીધો છે અને આ તપેલીમાં છાશ બહાર કાઢી લીધી છે. તો એની કઢી બનાવીશું એટલે ખીચડી, કઢી, ગિલોડા બટાકાનું શાક અને રોટલી. તો ચાલો હવે સ્ટાર્ટ કરી દઉં, વઘાર કરી લઉં, પછી મળીએ આપણે દીશુ પરમ આવે ત્યારે. આઈને પહેલો જ સવાલ શું બનાવ્યું? આ અહીંયા બહારથી હમણાં છોડીને આવશે ને એટલે જોજો એ રીતે એક જ સવાલ. દેખાય છે ને તમને લોકોને દીશુ એમ તારે સીધે સીધા ઘરે, સીધે સીધા. કેવું રહ્યું પરમભાઈ વેક્સિન મૂકી? ક્લાસમાં કોઈ એબસન્ટ હોવું જોઈએ ને, પણ બાજુના ક્લાસમાંથી બધા આવ્યા હતા, પછી અમારા ક્લાસમાંથી બધા આવ્યા હતા. નહીં મૂકી કારણ કે બધા છોકરાઓ રડતા હતા જ, બધા મોડા રડેલા. એટલે તું એમ જ ગભરાઈ ગયો હતો. એ જ નહીં રડ્યો. એટલે તું એમ જ ગભરાઈ ગયો હતો હે ને? ના, મેમે મને કીધું કે કોઈ આપણા કે સમયમાંથી એબસન્ટ હશે ને તો તને હું લઈ જઈશ મૂકવા. કાંઈ વાંધો નહીં, ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો આવું કંઈક શાક બન્યું છે સરસ, ગરમ ગરમ રોટલી એક દીશુને આપી દઈશું. આ બાજુ જો આપણી સરસ શ્રીખંડ જેવી કઢી બનાવી છે આજે. અને આમાં છે ખીચડી તુવેરની દાળની. અને દીશુને આજે ખાવું નથી પણ તોય બિચારી ખાવું છે, રાતનું નથી. બેઠી છે. કેવું છે દીશુ? સારું છે શાક? ભલે. અને આ બહુ દિવસે ઘરનું જમવાનું ખાશે, બરાબર? સારું. અને પરમને બોલાવવાનો છે હજી, એ આવે એટલે એ જમી લેશે. ચલો તો પછી કરું. શું કહું છું દીશુ? ચટપટ કેચઅપ આ દૂરથી અહીંયા ઉપર તોરણ છે. કેવો છે? ફાઇન છે. ઘીમાં શેકી આપ્યો તને, તું પાતળી થઈ ગઈ છે ને એટલે મેં કીધું થોડુંક ડાયટ આપણે સરખું આપીએ એને. ને આ બાજુ ચા. એવું કહેવાનું હોય કે આવો ચા પીવા, આવો જમવા, એવું બધું કહેવાનું હોય. રીતિ આજે શું થાય છે આપણી સોસાયટીમાં? દિવાળી છે. લાઇટોના ભડાકા ભડાકા થાય છે. તારે શું? અને શું બનાવું છું તું? ખમણ 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 ઢોકળા. ખમણ ઢોકળા. એ લાઈટો ગઈ છે. મેં કહું લાઈ પહેલાં એને છે ને મૂકી દઉં, એટલે હજી ભાખરી કરવાની બાકી છે. આ તો બહુ ભડાકા થાય, 2-3 વખત થાય ને તારે એટલે થોડીક ભાખરી, સવારનું શાક છે ને આ જો ખમણ બનાવું છું. કયા? પાણી પૂછા નાયલોન મારા ફેવરેટ. તે દિવસ તો હારા બન્યા હતા. હા, આજે ખબર નહીં. થોડુંક આમ ફેંટ એને અને ફેંટવાના 10 મિનિટ રહેવા દેવાનું. 10 મિનિટ રહેવા દેવાનું હોય, પછી ફેંટવાનું બી હોય. હું દુબઈમાં એ રીતે બનાવતો હતો. હે મસ્ત નાની નાની છે ને, ઝીણી ઝીણી જાળીઓ પડશે એની. કંઈક અવાજ આવે. મમ્મી બી ગઈ છે. અરે મેં તો એસીની સ્વિચ બંધ કરાવી દીધી. કંઈક અવાજ આવે છે અહીં. તો જુઓ તૈયાર થઈ ગયા, જોઈ શકો છો. જો એકદમ આખું નીકળ્યું છે ને સરસ. અને જો જાળીદાર છે ને, જુઓ આવી જાળી. હા, હવે પાણી રેડી જ છે. આજે કંઈ બતાવવા એવું પોઝિશન નથી, લાઈટો જ નથી. તો હવે ગળ્યું પાણી એડ કરી દઈશું.
લોકો કેવી રીતે બનાવો છો ને એ પણ કહેજો. અને કોઈ ના આવડતા હોય ને શીખવા હોય તો પણ કહેજો, તો હું કોઈ દિવસ રેસિપી શેર કરીશ. શું કહેવું પિનાકી? યસ. અહીંયા બધે નાખો. તો ચાલો હું રેડી દઉં, પછી તમને કન્ટિન્યુ કરું. બોલ. અમારે અંધારું પડે. હા તો લે ચાલ. તો જો ફાઇનલી આપણે ગાર્નિશિંગ કરી દીધું છે, બીજું કંઈ નહીં કરીએ અત્યારે, કેમ કે અંધારામાં કાંઈ મળે એવું નથી. તો જો સરસ મજાના આપણા ખમણ ઢોકળા રેડી છે. હું તમને એક પીસ બતાવું નજીક. જો છે ને એકદમ સોફ્ટ. સોફ્ટ એમ ના ખબર પડે, હું ખાઉં તો મને ખબર પડે. વાહ, ધમાકેદાર. ચાલો તો હવે જમવા બેસી એટલે બતાવું બધાના રિવ્યુ. આમાં પરમભાઈએ ખાઈ લીધું. અરે હા તો કીધું. હેલ્ધી. તું બાકી ને જમવાની જમવાનું તારે? પપ્પા એક મેજિક બતાવો મને. અને જો પરમ મેજિક બતાવે. એકદમ પ્લેન પેપર છે. હા. હવે એક મેં પેન્સિલો લીધી, કશું નહીં આવે. અરે યાર બહુ જોજો, કશું નહીં કરો. હા હા. જલ્દી શું લેવા લાગ ને બધા. હા હું પણ જાઉં છું એક મિનિટ. આ પરમનું મેજિક છે, બ્લોગમાં બતાવી દો. અહીંયા અમારો બધો સામાન દીશુબેન લઈ આવ્યા. ના હું તો એક જ ચમચી સ્ટેન્ડર્ડ લાવી છું. મને કે તું લાય. ચમચી સ્ટેન્ડર્ડ લાવી આ તો કેવું કરે બીજા લાવવા બીજા ને એવું છે. થઈ ગયું. કઈ તો દીધું ભાઈ. કેમ? જો પેલા બીજું બધી ચર્ચા. લાઈન બની ગયો હે ને પરમ. એ મેજિક અહીંયા આગળ જે જે લખ્યું હોય ને એ બને. અહીંયા સ્પાઈડરમેન છે તો સ્પાઈડરમેન બને. પછી છે મોટું. જમવા બેસી ગયા છે. જો અંધારામાં આવી ભાખરી થઈ છે, જેવી થઈ એવી સાચી. તો છે. અને શાક છે સવારનું, અને ખીચડી છે, કઢી છે. જુઓ, અને આ મસ્ત મજાના ખમણ છે ને. હવે રિવ્યૂ લઈ લઈએ. बहुत अच्छे બહુ જ છે. बहुत ही ज्यादा अच्छे હે बड़े लारी खोल देंगे એક નંબર પેલા કાકા નહીં લારી લઈને આવતા કોપી નહીં દીધી તા? એક નંબર બને. એ બી અંધારામાં. ખાલી હળદર ભૂલી ગઈ છું. એક મિસ્ટેક, જે ગઈ વખત મિસ્ટેક કરી હતી ને એ જ મેં આ વખત કરી છે. ના ના ના, બહુ જ મજા આવી એમ. भाई वक्त करते तो बहुत सारा है સારું, જો દેખાવમાં જ તમે જોઈ શકો છો કે જુઓ જાળી કેવી પડી છે આપણી. અને આમાં લાઈટ જો આવી જાય છે ને સરસ. ફોટો પાડ્યો છે પિનાકી? હા. સારું, ચલો તો અમે હવે જમી લઈએ. તમને જો મોંમાં પાણી આવતું હોય અમારા રસ જડતા ખમણ જોઈને તો આવજો, કોઈ દિવસ અમે ખવડાવીશું. હેલો, કેમ છો બધા? તો જુઓ વાગી ગયા છે આજે 9:30. મેં કહું ચલો હવે લાઇટનું કંઈ નક્કી છે ને, કેમ કે લાઇટ આજે ક્યારની ગઈ છે અને હજી આવી નથી. તો મેં કહું ચલો વિડીયોનો એન્ડ કરી દઉં, નહીં તો પાછી હું ભૂલી જઈશ. તો જો અમે કેવો જુગાડ માર્યો છે. આજે રીલ્સ બનાવીએ છીએ ને એની લાઇટમાં કરવું પડે છે આવું બધું. તો કંઈ નહીં, ચલાવી લેજો. અને આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો. અને બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. અને હવે કાલે મળીશું આપણે નવા બ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. બધાને ટાટા, બાય બાય, ગુડ નાઇટ, રાધે રાધે. અને જરૂરથી જણાવજો કે તમારી બાજુ વરસાદ કેવો છે. અમારી અત્યારે પણ પડી જ રહ્યો છે વરસાદ, જે તમે લોકોએ આગળ બધું જોયું જ હશે. તો આવું છે અહીંયા અમારા થાંભલાના બધા કડાકા ભડાકા થયા છે. તો તમારી બાજુ કેવું વાતાવરણ છે ને એ અમને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અને અમારા દીશુ ને પરમ બંને હું તમને બતાવું. 1 મિનિટ બહાર નાવા ગયા છે વરસાદમાં. દીશુ સ્કૂટી ઉપર બેઠા બેઠા નાહી છે અને ભૂત જેવી આંખો લાગે છે ને એની. અને આ પરમ અહીંયા સ્કીપો મારે છે. સ્કીપોન જે કહેતા હોય એ. કેવું દીશું? મજા આવી ને નાહવાની? हाँ તું બરોબર હાથને ફોલ્લીઓ બધી થઈ છે ને, બધે ઘસી નાખ પાણી. राधे राधे રાધે રાધે. પરમ રાધે રાધે કર દે. જો હજી વરસાદ પડે છે ને. અને અહીંયા આજે દૂર દેખાય છે ને ત્યાં આગળ તણખા થયા છે. અને આ બે મસ્તી કરે છે અત્યારે. ચલો પિનાકીન, રાધે રાધે. રાધે રાધે.